અમદાવાદમાં ફરી એકવાર બેફામ ડમ્પરને કારણે માતા અને તેમના 3 વર્ષના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપણા મુખ્ય સમાચાર પર. અમદાવાદના હાથીજણ રિંગ રોડ પર બેફામ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટ લેતા માતા અને તેમના 3 વર્ષના દીકરાનું કરુણ મોત નીપજતા ચકચારી મચી જવા પામી છે. પીરાણા ખાતે આવેલી સ્કૂલમાં શિક્ષણ તરીકે નોકરી કરતા કામિનીબેન પ્રજાપતિ પોતાના 3 વર્ષના પુત્રને લઈને સ્કૂલે નોકરી પર ગયા હતા. ત્યારે બપોરે નોકરીથી છૂટીને એક્ટિવા લઈને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે હાથીજણ સર્કલ પાસે બની રહેલા બ્રિજ નજીક પૂર ઝડપે આવેલા ડમ્પરના ચાલકે કામિનીબેનના એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારતા માતા અને પુત્ર બંને રોડ પર ગંભીર રીતે પટકાયા હતા. અકસ્માત થયા બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ડમ્પર રોકી લીધું હતું. આ ગંભીર અકસ્માતમાં કામિનીબેનના 3 વર્ષના પુત્ર સાત્વિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કામિનીબેન પણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી બેભાન થઈ ગયા હતા, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એક્ટિવા ચાલકે મહિલાને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલક નાસીને રોડની બાજુમાં આવેલી ઝાડીઓમાં જઈ રહ્યો હતો, પરંતુ સ્થાનિકોએ પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો અને ડ્રાઈવરને અટકાયતમાં લીધો હતો. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.